આગામી મોહરમ તાજિયાના તહેવારને અનુલક્ષીને સુરત શહેરમાં સુરક્ષા અને શાંતિ વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે। આ પ્રયાસોના ભાગરૂપે ઝોન 3માં સમાવિષ્ટ તમામ સંવેદનશીલ વિસ્તારો જેવા કે લાલગેટ, ચોક બજાર, સિંગણપુર, મહિધરપુરા અને કતારગામમાં પોલીસે સાયકલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જેમાં નાયબ પોલીસ કમિશનર પિનાકીન પરમાર પોતે પણ સાયકલ ચલાવીને પેટ્રોલિંગમાં જોડાયા હતા। તેની સાથે ઝોન 3ના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પણ સાયકલ પર સવાર થઈ પેટ્રોલિંગમાં સામેલ થયા હતા। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાનો અને સામાન્ય જનતામાં પોલીસની ઉપસ્થિતિનો અહેસાસ કરાવવાનો છે। ડીસીપી અને પીઆઈ જેવા ઉચ્ચ અધિકારીઓનું સાયકલ પર પેટ્રોલિંગ કરવું એ પોલીસ દળના પ્રતિબદ્ધતા અને જનતા સાથેના સીધા સંપર્કને સિદ્ધ કરવા માટેનો હતો। સાંકડી ગલીઓ અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં પણ સાયકલ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે, જે શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાય છે। આ નિરીક્ષણનો હેતુ રૂટ પરના સંભવિત અવરોધોને દૂર કરવાનો અને તાજિયા સરઘસ સુચારુ રીતે પસાર થઈ શકે તેની ખાતરી કરવાનો હતો। પોલીસ દ્વારા સ્થાનિક અગ્રણીઓ અને શાંતિ સમિતિના સભ્યો સાથે પણ સતત સંપર્કમાં રહી તહેવાર દરમિયાન કોમી સૌહાર્દ જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। મોહરમ તાજિયાનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કટિબદ્ધ છે। નાગરિકોને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।